હેલો એવરીવન, હું છું કાલિંદી ગગલાણી, રિસર્ચ સ્કોલર. આજે આપણે ઇંગ્લિશ લિટરેચરમાં એક એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ મૂવમેન્ટ સમજવા જઈ રહ્યા છીએ, મોડર્નિઝમ. હવે મોડર્નિઝમ સમજવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ 20th સેન્ચુરીનું ઓલમોસ્ટ બધું લિટરેચર આ મૂવમેન્ટથી ઇન્ફ્લુઅન્સ થયું છે. યુપીએસસી, નેટ, સ્લેટ, જીપીએસસી અને ઘણી બધી યુનિવર્સિટી એક્ઝામ્સમાં પણ આ ટોપિક ફ્રિકવન્ટલી પૂછાય છે. આજે હું તમને મોડર્નિઝમ ઘણું સિમ્પલ રીતે સમજાવીશ કે ભવિષ્યમાં તમને પણ કામ લાગે. અગર તમે કોઈ એક્ઝામ માટે કે કંઈ પ્રિપેર કરો છો, ઇટ વિલ બી વેરી હેલ્પફુલ. સો લેટ અસ બિગિન. સૌથી પહેલાં હું તમને એક બેઝિક ક્વેશ્ચન પૂછીશ કે મોડર્નિઝમ શું છે? વોટ ઇઝ મોડર્નિઝમ? અગર સિમ્પલ ભાષામાં અગર તમે સમજો તો મોડર્નિઝમ એ એક લિટરરી મૂવમેન્ટ છે કે જે લેટ 19th સેન્ચુરી અને અર્લી 20th સેન્ચુરીમાં ડેવલપ થયું. આ મૂવમેન્ટમાં રાઇટર્સે એક ઘણો બોલ્ડ ડિસિઝન લીધો. શું? તો કે ઓલ્ડ રાઇટિંગ રૂલ્સને તોડવા. પહેલાં લિટરેચર ઘણું ટ્રેડિશનલ હતું, બહુ જ ટ્રેડિશનલ હતું. ફોર એક્ઝામ્પલ, ફિક્સ્ડ રાઇમ, સિમ્પલ સ્ટોરી, ક્લિયર બિગિનિંગ, મિડલ, એન્ડ, બરાબર. બટ મોડર્ન રાઇટર્સે શું કીધું કે અગર રિયલ વર્લ્ડ સિમ્પલ નથી તો લિટરેચર પણ સિમ્પલ શું કામે હોય? So they started experimenting with language, experimenting with structure, experimenting with style. So remember one line. Modernism means old rules ને તમે બ્રેક કરો અને નવી સ્ટાઇલ ક્રિએટ કરો. That is modernism. આગળ વધતા આપણે જોઈએ કે why did modernism emerge? હવે ધ બેકડ્રોપ. હવે એ તમે સમજો કે કોઈ પણ લિટરરી મૂવમેન્ટ છે એ સડનલી નથી આવતું, એની પાછળ કોઈ રીઝન હોય છે. મોડર્નિઝમ પાછળ પણ ઘણા પાવરફુલ રીઝન્સ હતા. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન બાય વન. સૌથી પહેલું રીઝન છે ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્સપ્લોઝન. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પછી દુનિયા ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ ગઈ. ટ્રેન્સ, મશીન્સ, ફેક્ટરીઝ, સિટીઝ ગ્રો થવા લાગ્યા. આ બધાના લીધે લાઈફ છે એ ઘણી ફાસ્ટ થઈ ગઈ. લોકો છે એ મિકેનિકલ ફીલ કરવા લાગ્યા. ટ્રેડિશનલ પીસફુલ લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ અને રાઇટર્સને એવું લાગવા માંડ્યું કે દુનિયા છે આખી આખી ચેન્જ થઈ ગઈ. ધ વર્લ્ડ હેઝ કમ્પ્લીટલી ચેન્જડ. સેકન્ડ જે રીઝન છે દેટ ઇઝ વર્લ્ડ વોર 1. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન છે. વર્લ્ડ વોર 1માં મિલિયન્સ ઓફ પીપલ ડાઈડ, મરી ગયા. સિટીઝ ડિસ્ટ્રોય થઈ ગયા. લોકો છે એકદમ શોક્ડ થઈ ગયા. પહેલાં લોકોને એવું લાગતું કે રિલિજન, સોસાયટી, પ્રોગ્રેસ આ બધી વસ્તુ સ્ટેબલ છે. બટ વોરે બધું તોડીને રાખી દીધું. સો રાઇટર્સ સ્ટાર્ટેડ ક્વેશ્ચનિંગ કે લાઈફનો મિનિંગ શું છે, હ્યુમેનિટી શું છે. અને આ કન્ફ્યુઝન જે છે એ મોડર્ન લિટરેચરમાં રિફ્લેક્ટ થવાનું શરૂ થયું. એના પછીનું રીઝન છે ઇન્ડિવિજ્યુઅલ આઇઝોલેશન. અને આ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે સિટીઝમાં લોકો લાખોની સંખ્યામાં હોય છે, પણ છતાંય લોકોને લોનલી ફીલ થાય છે, લોકો લોનલી ફીલ કરે છે. આ ફિલિંગને શું કહેવાશે? એલિયનેશન. પીપલ સ્ટાર્ટેડ આસ્કિંગ, હુ એમ આઈ, વેર ડુ આઈ બિલોંગ. આ જે સાયકોલોજીકલ કન્ફ્યુઝન છે એ મોડર્ન લિટરેચરનો એક કોર પાર્ટ બની ગયું. ઇટ બીકેમ અ કોર પાર્ટ ઓફ મોડર્ન લિટરેચર. સો રિમેમ્બર કે મોડર્નિઝમનું બેકગ્રાઉન્ડ શું છે? ટેકનોલોજી પ્લસ વોર પ્લસ લોનલીનેસ, બરાબર. પછી આપણે જોઈએ કે મોડર્નિઝમના મેઇન ફીચર્સ શું છે એ આપણે સમજીએ. અને આ જે એક પોઈન્ટ છે એક્ઝામમાં બહુ જ પૂછાતો હોય છે. સૌથી પહેલું છે રિજેક્ટિંગ ટ્રેડિશન. ઓલ્ડ લિટરરી રૂલ્સને રિજેક્ટ કરી દીધા, નવા નવા ફોર્મ્સ છે એને ટ્રાય કર્યા, એક્સપેરિમેન્ટ, બરાબર. સેકન્ડ છે એમ્બ્રેસિંગ ધ કોમ્પ્લેક્સિટી. સ્ટોરીઝ છે એ સિમ્પલ નથી રહી, રીડર્સને હવે વિચારવું પડે છે. એના પછીનું ફીચર છે ધ સાયકોલોજીકલ ફોકસ. આઉટર ઇવેન્ટ્સ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ શું બની ગયું? હ્યુમન માઇન્ડ, ફિલિંગ્સ, થોટ્સ, ઇમોશન્સ, મેમરીઝ, આ બધી વસ્તુ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ. પછીનું ફીચર છે ફ્રેગમેન્ટેડ સ્ટ્રક્ચર. ફ્રેગમેન્ટેડ સ્ટ્રક્ચર એટલે કે જેમાં સ્ટોરી સ્ટ્રેટ નથી હોતી.
અલગ અલગ પીસીસમાં હોય છે પઝલની જેમ. એના પછી આવશે એલિયનેશન, એની થીમ જે છે. કેરેક્ટર્સ સોસાયટીથી ડિસ્કનેક્ટેડ ફીલ કરે છે એવા દર્શાવવામાં આવે છે. એના પછી આપણે જોઈએ રેડિકલ એક્સપેરિમેન્ટેશન, એટલે કે લેંગ્વેજ અને ફોર્મ એની સાથે એક્સપેરિમેન્ટ થવા લાગ્યા. પોએટ્રી વિધાઉટ રાઇમ, સ્ટોરીઝ વિધાઉટ ઓર્ડર. અને આ વસ્તુ યાદ રાખવા માટે, આ બધા ફીચર્સ યાદ રાખવા માટે ધેર ઇઝ વન ટ્રિક કે મોડર્નિઝમને તમે કઈ રીતે યાદ રાખી શકો? બ્રેક પ્લસ કન્ફ્યુઝન પ્લસ એક્સપેરિમેન્ટ. બરાબર. એના પછી આપણે જોઈએ કે વર્લ્ડ વોરે લિટરેચરને કમ્પ્લીટલી ચેન્જ કરી દીધું. ધ ઇમ્પેક્ટ ઓફ વર્લ્ડ વોર્સ. બરાબર. વર્લ્ડ વોર 1 અને વર્લ્ડ વોર 2, તમારે એના વર્ષ જે છે યાદ રાખવા પડશે. વર્લ્ડ વોર 1 છે 1914 થી 1918 અને વર્લ્ડ વોર 2 1939 થી 1945. હવે આ વોર્સ જે છે એણે હ્યુમન બિલીફ સિસ્ટમ આખું તોડીને મૂકી દીધું. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ ઇફેક્ટ્સ. ધ ફર્સ્ટ ઇફેક્ટ, લોસ ઓફ ફેથ. લોકોનો ભગવાન ઉપરનો જે ફેથ હતો એ ઓછો થઈ ગયો. સોસાયટી ઉપરથી ટ્રસ્ટ છે એ તૂટી ગયો. હોપ, આશા ઓછી થઈ ગઈ. એના પછી છે ડિસઇલ્યુઝનમેન્ટ. એના પછીનો ઇમ્પેક્ટ છે ડિસઇલ્યુઝનમેન્ટ, કે જેમાં પહેલાં લોકોને એવું લાગતું કે હિરોઇઝમમાં વધારે એવું માનતા કે આ વસ્તુ જે છે એ બહુ સારી છે. પણ વોર પછી શું થયું? સોલ્જર્સ છે એ ટ્રોમા સાથે આવ્યા ઘરે પાછા. સોલ્જર્સ વોરમાં ગયા, હિરોઇઝમમાં બિલીવ કરતા હતા, એટલે ઘરે જ્યારે પરત ફર્યા ત્યારે એની સાથે સાથે શું આવ્યું? સોલ્જર્સની સાથે ટ્રોમા. રિયાલિટી ઘણી કડવી થઈ ગઈ, બિટર. પછી આપણે જોઈએ સાયકોલોજીકલ ટ્રોમા, જેનાથી ડિપ્રેશન, એન્ઝાયટી, નાઇટમેર્સ એ બધું આવવા માંડ્યું. આ બધા ઇમોશન્સ જે છે એ લિટરેચરમાં પણ દેખાવા લાગ્યા. પછી આપણે જોઈએ બ્રોકન સ્ટ્રક્ચર. હવે સ્ટોરી ટેલિંગ જે છે એ પણ બ્રોકન. ટાઈમ જમ્પ થવા માંડ્યા. ફ્લેશબેક્સ તમને દેખાય છે લિટરેચરમાં. હવે આ યાદ રાખવા માટે તમે એટલું યાદ રાખો, આખું ઇમ્પેક્ટ, વર્લ્ડ વોરનું જે ઇમ્પેક્ટ છે એ યાદ રાખવા માટે વોર ઇક્વલ્સ ટુ ધ ડાર્ક પ્લસ બ્રોકન પ્લસ કન્ફ્યુઝડ. ડાર્ક એટલે ડેથ, બ્રોકન એટલે સમાજ જ, સોસાયટી જ આખી તૂટી ગઈ, અને કન્ફ્યુઝન ક્રિએટ થઈ ગયું, ફેથ ઓછો થઈ ગયો. બરાબર. પછી આપણે જોઈએ ધ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, એન એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. હવે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, આ ટેકનિકમાં રાઇટર જે છે એ કેરેક્ટરના માઇન્ડમાં ડાયરેક્ટ અંદર એન્ટર થાય છે. માઇન્ડમાં જે થોટ્સ આવે છે એકદમ રો ફોર્મમાં લખાય છે. બરાબર. વિધાઉટ એડિટિંગ, વિધાઉટ લોજિકલ ઓર્ડર. એક્ઝેક્ટલી એ રીતે કે જે રીતે આપણું માઇન્ડ છે એ કામ કરે છે. બરાબર. એનો એક્ઝામ્પલ હું તમને દઉં કે અગર તમે મોબાઈલ સ્ક્રોલ કરો છો, રીલ્સ જોવો છો તમે, બરાબર, તો એક વિડીયો કેવો આવે છે? કોમેડી. પછી આવે છે મોટિવેશન. એના પછી આવે છે ફૂડ વિશે. તો ધીસ ઇઝ ઓલ રેન્ડમ. એક્ઝેક્ટલી એ જ રીતે જે રીતે આપણા વિચારો, આપણા થોટ્સ છે એ મૂવ થાય છે. હાઉ અવર થોટ્સ મૂવ. સો ઇન સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ સેન્ટેન્સીસ કેવા હોય છે? ઇનકમ્પ્લીટ. ગ્રામર છે એ બ્રેક થાય છે. ટાઈમ જમ્પ્સ જોવા મળે છે તમને. બરાબર. ફોકસ જે છે, ફોકસ કોની ઉપર જાય છે? એક્સટર્નલ ઇવેન્ટ્સ ઉપર નહીં, પણ માઇન્ડ ઉપર. અને આના ફેમસ રાઇટર્સ જે છે એ છે વર્જિનિયા વુલ્ફ, જેમ્સ જોઇસ. વર્જિનિયા વુલ્ફ, master of psychological depth and flowing thoughts. James Joyce, what did he do? He pushed the complexity to extreme levels, especially in his Ulysses. બરાબર. આ બંનેને તમે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસના માસ્ટર્સ તરીકે યાદ રાખી શકો. પછી આપણે જોઈએ ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશન શું છે? તો મોડર્નિઝમ ઉપર ફ્રેગમેન્ટેશન પણ મોડર્નિઝમનું એક મેજર ફીચર છે. આ ટેકનિકમાં સ્ટોરી જે છે એ પીસીસમાં હોય છે. બરાબર. યુ કેન સી હિયર, યુ કેન સી ધ ઇમેજ. પીસીસમાં હોય છે આખી સ્ટોરી. લિનિયર ઓર્ડર, લિનિયર એટલે લાઇનમાં, લિનિયર ઓર્ડર નથી હોતો. એક્ઝામ્પલ ફ્લેશબેક, પ્રેઝન્ટ, ફ્યુચર, આ બધી જ વસ્તુ મિક્સ થઈ જાય છે. બરાબર. બધું મિક્સ હોય છે એમાં. રીડરને ડિટેક્ટિવની જેમ કામ કરવું પડે છે, એટલે કે મિનિંગ છે એ કનેક્ટ કરવા પડે છે. એક ફેમસ એક્ઝામ્પલ હું તમને આપું. ટી.એસ. ઇલિયટની પોએમ છે
ધ વેસ્ટ લેન્ડ. આ પોયમ એકદમ એક પઝલ જેવું છે, જેને સમજવા માટે એનું આખું એનાલિસિસ કરવું પડે. તો એટલું યાદ રાખો કે ફ્રેગમેન્ટેશન શું છે. ફ્રેગમેન્ટેશન ઇઝ અ સ્ટોરી ઇન પીસીસ. બરાબર. પછી આપણે જોઈએ ફ્રી વર્સ. નાઉ વોટ ઇઝ ફ્રી વર્સ? તો મોડર્નિસ્ટ પોએટ્રીમાં એક બહુ મોટું રેવોલ્યુશન થયું. ફ્રી વર્સ એને કહેવાશે. ફ્રી વર્સ. ફ્રી વર્સમાં પોએટ્રી ઉપર કોઈ રૂલ લાગુ નથી પડતો. નો ફિક્સ્ડ રાઇમ, નો ફિક્સ્ડ રિધમ. પોએટ છે એ પોતાના નેચરલ ફ્લોમાં જ લખે છે, જસ્ટ લાઇક અ કન્વર્ઝેશન. અને આનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમારે યાદ રાખવો જોઈએ કે ઇમોશન વધારે ઇમ્પોર્ટન્ટ છે, ફોર્મ નથી. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? ઇમોશન. ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ફોર્મ. ઇટ ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ. બરાબર. એના ફેમસ પોએટ્સ છે ટીએસ ઇલિયટ, ડબલ્યુ બી યેટ્સ. આ જે પોએટ્સ છે એણે પોએટ્રીને મોડર્ન બનાવી. What did T.S. Eliot do? He pioneered the fragmented modern poetry with the wasteland, mixing the references and emotions freely. References mix કરવા એટલે કે બીજા વર્કના રેફરન્સીસ તમે તમારા પ્રેઝન્ટ વર્કમાં કેમ તમે અગર લ્યો છો, જેને તમે અલ્યુઝન પણ કહી શકો છો. અને યીટ્સે શું કર્યું? હી બ્લેન્ડેડ ધ ટ્રેડિશનલ મિથોલોજી વિથ મોડર્ન ફ્રી વર્સ, ક્રિએટિંગ ઇમોશનલ ડેપ્થ વિથ અ નેચરલ ફ્લો. બરાબર. પછી આપણે જોઈએ એબ્સર્ડિઝમ. એબ્સર્ડિઝમ એક ઘણો ડીપ કોન્સેપ્ટ છે. વર્લ્ડ વોર પછી લોકોને એવું લાગ્યું કે લાઈફમાં કોઈ પણ ક્લિયર મિનિંગ નથી. દેર ઇઝ નો ક્લિયર મિનિંગ ઇન લાઈફ. તો રાઇટર્સે શું કર્યું? આ આઈડિયાને એક્સપ્લોર કર્યો. એબ્સર્ડિઝમમાં શું છે તો કે લાઈફ છે એ એકદમ ઇલોજિકલ લાગે છે. લાઈફ સીમ્સ ટુ બી ઇલોજિકલ. એના ફીચર્સ શું છે? તો દેર ઇઝ નો ક્લિયર પર્પઝ, કે જેમાં ફિક્સ્ડ મિનિંગ નથી હોતો. હ્યુમન અટેમ્પ્ટ્સ, શેની માટેના અટેમ્પ્ટ કરે છે હ્યુમન? ટુ ફાઇન્ડ પર્પઝ. મીટ સાયલેન્સ એન્ડ રેન્ડમનેસ. વિયર્ડ સિચ્યુએશન્સ, રિપિટેશન, સાયલન્સ, આ બધા એના ફીચર્સ છે. એક્ઝામ્પલ અગર હું તમને આપું તો કેરેક્ટર્સ વેઇટ કરતા હોય. કેરેક્ટર્સ વેઇટ કરે. કોની વેઇટ કરે છે? શું કામે વેઇટ કરે છે એ નથી ખબર. વેઇટ કરે છે છતાં પણ કોઈ આવતું નથી. અને આ શું બતાવે છે? ધ મીનિંગલેસનેસ ઓફ લાઈફ. મીનિંગલેસનેસ ઓફ લાઈફ. અને એના કી પ્લે રાઇટ તરીકે તમે હેરલ્ડ પિન્ટરને યાદ રાખી શકો. પિન્ટર જે છે એ એક ફેમસ કોન્સેપ્ટ માટે બહુ જ ફેમસ છે. એને તમે યાદ રાખો. પિન્ટર પોઝ. હી ઇઝ ધ માસ્ટર ઓફ પિન્ટર પોઝ. પિન્ટર પોઝ શું છે? સાયલેન્સ જ મીનિંગ ક્રિએટ કરે છે. સાયલેન્સ જે છે ઇટ ક્રિએટ્સ મીનિંગ. અને આ યાદ રાખવા માટેનો એક ફોર્મ્યુલા છે. એબ્સર્ડિઝમ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન વિધાઉટ એન આન્સર. બરાબર. પછી આપણે જોઈએ ધ મેજર ઓથર્સ ઓફ મોડર્નિઝમ. અને આ બધાને આપણે થોડું ઘણું સમજીએ પણ, જે એક્ઝામ માટે પણ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં છે વર્જિનિયા વુલ્ફ. એની એક ટેકનિક છે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, જે ફોકસ કરે છે માઇન્ડ, ઇમોશન, મેમરીઝ એની ઉપર. અને એના ફેમસ વર્ક્સ છે મિસિસ ડેલોવે, ટુ ધ લાઇટ હાઉસ. અને આને યાદ રાખવા માટે તમે આ ટ્રીક યાદ રાખી શકો. માઇન્ડ મૂવી રાઇટર. માઇન્ડ મૂવી રાઇટર. બરાબર. પછી આવે છે જેમ્સ જોઈસ. જેમ્સ જોઈસની જે ટેકનિક છે દેટ ઇઝ કોમ્પ્લેક્સ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ. મોસ્ટ ડિફિકલ્ટ રાઇટિંગ. બરાબર. અને એનું ફેમસ વર્ક કયું છે? યુલેસિસ. અને આને કઈ રીતે તમે યાદ રાખશો? મોસ્ટ કોમ્પ્લેક્સ મોડર્નિસ્ટ રાઇટર. પછી આવે છે ટીએસ એલિયટ. તો એની ટેકનિક્સ કઈ કઈ છે? ફ્રેગમેન્ટેશન, ફ્રી વર્સ, સિમ્બલિઝમ. બરાબર. અને એનું ફેમસ વર્ક કયું છે? ધ વેસ્ટ લેન્ડ. અને એની મેમરી ટ્રીક શું છે? પઝલ પોએટ્રી. એની પોએટ્રી કેવી હોય છે? પઝલ જેવી. પછી આવે છે ડબલ્યુ બી યેટ્સ, કે જેની સ્ટાઇલ છે કેવી? મિથોલોજી પ્લસ સિમ્બલિઝમ.
અને એના ફેમસ વર્ક્સ છે ધ સેકન્ડ કમિંગ, સેલિંગ ટુ બાઇઝન્ટમ, અને એને તમે યાદ કઈ રીતે રાખી શકો? બ્યુટી વિથ મીનિંગ. પછી આવે છે હેરલ્ડ પિન્ટર, કે જેની ટેકનિક છે એબ્સર્ડિઝમ, સાયલેન્સ, બરાબર. પિન્ટર પોઝ માટે હી ઇઝ ફેમસ, પિન્ટર પોઝ માટે હી ઇઝ વેરી ફેમસ. અને એના ફેમસ વર્ક્સ કયા કયા છે? ધ બર્થડે પાર્ટી, ધ કેરટેકર, અને આને યાદ રાખવા માટેની ટ્રીક છે સાયલેન્સ માસ્ટર. તો સાયલેન્સ માસ્ટર કોણ છે? હેરલ્ડ પિન્ટર. બ્યુટી વિથ મીનિંગ કોણ છે? WB Yeats. પઝલ પોએટ્રી કોની છે? TS એલિયટ. મોસ્ટ કોમ્પ્લેક્સ મોડર્નિસ્ટ રાઇટર કોણ છે? જેમ્સ જોયસ. માઇન્ડ મૂવી રાઇટર કોણ છે? વર્જિનિયા વુલ્ફ. હવે આપણે ક્વિક રિવિઝન જોઈ લઈએ આ આખા વિડીયોનું, વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ આર વિડીયો. The modernism means, what does modernism mean? કે breaking old rules and experimenting with new styles. એનું બેકગ્રાઉન્ડ શું છે મોડર્નિઝમનું? વર્લ્ડ વોર્સ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, સાયકોલોજીકલ ક્રાઇસિસ. કી ફીચર્સ શું છે મોડર્નિઝમના? કોમ્પ્લેક્સિટી, ફ્રેગમેન્ટેશન, એલિયનેશન, ઇનર માઇન્ડ ઉપર ફોકસ થાય છે. પછી એસેન્શિયલ ટેકનિક્સ કઈ કઈ છે? તો તમે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જોઈ, ફ્રેગમેન્ટેશન જોયું, ફ્રી વર્ડ્સ જોયું, એબ્સર્ડિઝમ જોયું, અને એક ફાઇનલ ફોર્મ્યુલા અગર તમે યાદ રાખવા માંગતો હોય આખું આ મોડર્નિઝમ શું છે એની માટેનું: બ્રેક રૂલ્સ પ્લસ શો ડાર્કનેસ પ્લસ એક્સપેરિમેન્ટ એવરીથિંગ. So if you remember this one line, you will never forget modernism. Okay. તો મોડર્નિઝમ આપણને શું આપે છે? કે ઇમ્પોર્ટન્ટ લેસન આપે છે કે લાઈફ ખાલી ને ખાલી એક કોઈ વાર્તા નથી, લિટરેચર પણ ખાલી ને ખાલી વાર્તા નથી. શું કામે? કારણ કે લિટરેચર છે એ સમાજનો દર્પણ છે. લિટરેચર ઇઝ ધ મિરર ઓફ ધ સોસાયટી. જ્યારે આખું વર્લ્ડ ચેન્જ થાય છે, દુનિયા જ્યારે ચેન્જ થાય છે, ત્યારે લિટરેચર પણ ચેન્જ થાય છે. અને મોડર્નિઝમ ઇઝ એક્ઝેક્ટલી ધેટ મોમેન્ટ વેન ધ રાઇટર્સ સેડ, we will write the truth of a broken world, and that changed literature forever. Thank you so much.